હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો જય માતાજી, જય મા મંગલ, જય ભોળાનાથ અને જય મા કાળીમાં। તો આજ તો કારણ કે ઘણું બધું ફાર્મિંગમાં કામ હતું એટલે ફાર્મિંગમાં જવાનું છે। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બિના રહેજો। તો મિત્રો હું આવી ગયો છું કાટીકડા ફાર્મિંગ કે ને કારણ કે આમ જો આ છે આપણી ફાર્મિંગ ને આમાં આપણે કપાસ સોંપ્યો બધો ઉગી ગયો છે અને વલકર કારણ કે આપણે વાયલોલ સોંપેલી છે ને આજ તો કારણ કે બેલી અને સાહણું પાડવાનું છે આપણે માંડવી વાવેલી છે એ ફાર્મિંગમાં। કારણ કે એ ઓલા પણ છે આપણી માંડવીની ફાર્મિંગ કારણ કે આપણે 5 વીઘાની ફાર્મિંગમાં માંડવી વાવેલી છે। તો કારણ કે એમાં બેલીને સાહણું કરવાનું છે તો આપણે આમાં કારણ કે કપા બપામાં આટો મારીએ પછી જઈએ આપણે માંડવીની ફાર્મિંગમાં આટો મારવા। તો મિત્રો આપણે કારણ કે કપાસમાં પાણી પાવાનું હતું કારણ કે 10-15 કોરા રહી ગયેલા હતા, બીજવાળાના બાકી હતા કે આપણે આમ જો મોટર ચાલુ કરી દીધી અને પાણી આવી ગયું છે કારણ કે આમ જો પાણી ચાલુ થઈ ગયું છે કારણ કે આજ એક જ મોટર ચાલુ કરવાની છે કારણ કે 2 મોટર ન ચાલુ કરવાની કારણ કે સાહ ઓછા પાવાના છે એટલે। તો મિત્રો હું કારણ કે પાણી સાહમાં ચડાવીને વીએવો છો ઓડિયન કારણ કે આમ જો એક મોટરનું પાણી એટલું જ આવે છે કારણ કે 2 મોટરનું પાણી હોય તો ઘણું બધું આવે કારણ કે એક મોટર ચાલુ હોય એટલે એટલું જ પાણી આવે છે। તો મિત્રો ઓડિયેથી વીએવો છો હું પાણીના સાહાને કારણ કે આમ જો કારણ કે પગવા આવ્યો છે હેઠે પાણીનો સાહ કારણ કે ઘડીકામાં પાણી જવા દઈ એટલે પછી વાળ લઈને કારણ કે એક સાહમાં પાણી મૂકવું પડે કારણ કે 2 મોટરો ચાલુ હોય તો 2 સાહમાં મૂકીએ ચાલે કારણ કે એક કવાયની મોટર ચાલુ છે કારણ કે પાણી ઓછું કાઢે એટલે એક સાહમાં જ પાણી મૂકવું પડે। તો મિત્રો ઓલો સાહ કારણ કે પાણીનો આખો ભરાઈ ગયો અને આપણે બીજા સાહમાં કારણ કે પાણી ચડાવી દીધું છે આમ જો કારણ કે અડધે પોગી ગયું છે કારણ કે થોડુંક ભીનું હોય એટલે પાણી આમાં ગાય ગામાં લે આમ જો કારણ કે કપા ઉગી ગયેલો છે બધોય। તો કારણ કે આપણે આટો મારીએ અંદર। તો મિત્રો કારણ કે અત્યારે પીગ્યા છે 9-10 આ પીગ્યા છે કારણ કે આપણે આમ જો નાકું ભરાઈ ગયું એટલે પાણી વાળી લીધું છે કારણ કે આ સાથે ઠેઠે પોગી ગયો છે કારણ કે આમાં અડધા લગન કોરું છે કારણ કે ના લગન પાવાનું છે આપણે કારણ કે બીજવાણ છે કે વલકર તો બીજવાણ કરી નાખેલું હતું કારણ કે આમાં થોડાક લગન હતું બીજવાણ એટલે આપણે બીજવાણ કરવાનું છે કારણ કે અહીંથી 10-15 સાહમાં બીજવાણ બાકી છે તો આપણે બીજવાણ કરવાનું છે ને કારણ કે બેલી અકારવાની છે માંડવીમાં। તો મિત્રો હું કારણ કે પાણી સાહમાં ચડાવીને વીએવો સાહ પીવાને કારણ કે આપણે માંડવીમાં બેલી અકારવા નથી એટલે બેલી આવી ગઈ છે અને કારણ કે ઓલા પણ બળજિયા ઊભા છે કારણ કે એમાં ને એમાં માંડવીમાં બેલી અકારવાની છે કારણ કે મારા પપ્પા મારા પટેલ બેલી અકાર છે ને હું તો કારણ કે પાણી પાવાનું છું કપાસમાં કે પાણી ચાલુ છે કે કપાસમાં પાણી ચાલુ છે એટલે કારણ કે એક જણાને પાણી પાવા રહેવું પડે કે એવું લાગશે તો આપણે કારણ કે 2 સાહમાં પાણી મૂકીને કારણ કે ઘડીક બેલી પકડાવા વ્યા હું આપણો પાણીનો સાહ ભરાઈ ગયો અને કારણ કે આપણે પાણી લેવાનું કારણ કે ઠેઠા લગન ભરાઈ ગયો પાણીનો સાહ કારણ કે મારા પપ્પાને મારા પટેલ કારણ કે માંડવીમાં બેલી અકારે છે ને ઓલા પણ આમ જો કારણ કે માંડવીમાં બેલી અકારે છે કારણ કે થોડોક તડકો છે એટલે ઝાકું બતાય છે ને અહીંથી થોડુંક આઘું પડી જાય એટલે કારણ કે ઝૂમિંગ કરવામાં થોડોક વિડીયો ફાટી જાય એટલે એવું થાય છે કારણ કે આમ જો આ બધું પાવું જોઈએ કારણ કે અહીંથી 10-15 સાહ પાવાના બાકી રહી ગયેલા છે એમાં કારણ કે અત્યારે જો બીજવાણ ચાલુ છે અને કારણ કે આઈનકોર આપણે પાઈ દીધા છે 10 સાહ તો પાઈ દીધા છે અને કારણ કે 10-15 સાહ બાકી છે કારણ કે આપણે મારા ઉપર મારા પટેલ બેલી અકારે છે ને આટો મારવા જવાનું છે તો કારણ કે નાકું વાળીને આપણે આટો મારીએ છીએ। તો મિત્રો કારણ કે આપણે ફાર્મિંગમાં માંડવી વાવેલ છે એમાં આટો મારવા આવી ગયા છે આમ જો કારણ કે આ માંડવી અને ઓલા પણ અમારા પપ્પા મારો પટેલ બેલી અકારે છે અને કારણ કે આમાં જો બેલી અકારી નાખેલી છે કારણ કે એ વલકર 4-5 ઉથલ બાકી છે એ બેલી અકારવાની છે આમ જો કારણ કે અકારને એટલામાં તો અકાર નાખી છે તો આપણે અંકોર આટો મારવા જઈએ।
મિત્રો કારણ કે આપણે માંડવી વાવેલી ફાર્મિંગમાં બેલી અકારતા એટલે આપણે આટો મારવા જા કારણ કે બેલી અકારતા અને આટો મારીને આપણે વિયેવા થઈ કારણ કે પાછા પાણીએ કારણ કે આમ જો એક ઓલામાં પાણી એટલે ગાય ગામ હાલે એટલે કારણ કે આપણે વિયેવા થઈ પાછા પાણી વાળવા અત્યારે લાઈટ વહી ગઈ છે ને કારણ કે હું વિયેવો તો લીમડાના સાંયે બેહવા કારણ કે આમ જો કવામાં કબૂતરાના બસા હે અહીંયા જરા ખૂણામાં કબૂતરાના બસા હે તો મિત્રો કારણ કે લાઈટ નો આવે ત્યાં લગન આપણે સાંયે બેસીએ તો મિત્રો લાઈટ આવી ગઈ છે ને હવે કારણ કે આપણે ભાગવાને પાણી વાળવા આમ જો ઓલા પણ નાખું વાળવાનું બાકી છે તો આપણે નાખું વાળ નાખીએ ને પાણી વાળવાનું કરતી પાછું ચાલુ તો મિત્રો મેં પાણીનું નાખું વાળી લીધું હોય ને કારણ કે આમ જો એટલે પાણી પોગી ગયું છે કારણ કે એક શાહમાં એટલે થોડુંક પીઠથી પાણી હાલે તો કારણ કે આ બધું પાવાનું બાકી છે તો લાઈટ હમણાં આવી જ છે કારણ કે અડધી પોણી કલાક લાઈટ વી ગઈ તો મિત્રો કારણ કે 2 થી 3 શાહ ભાઈ હતા પાછી લાઈટ વી ગઈ છે કારણ કે લાઈટ થોડી ખોડમાં એટલે ખવરાવે છે કારણ કે એ પહેલાં 2 થી 3 કલાક લાઈટ 2.5 કલાક વી ગઈ લાઈટ કારણ કે પાછી 2 નાકા પાસે ને પાછી લાઈટ વી ગઈ છે કારણ કે હું ભાગ્યો છો ગાડીએ બેહવા કારણ કે ઓલા પણ બેહવા હતા કારણ કે પવન ખાઈ ઠંડો નથી મિત્રો અત્યારે વાગી જશે 2 ને કારણ કે હું બી એવો છું ઘરે ને કારણ કે બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો કારણ કે બપોરા કરી લઈએ મિત્રો આપણે કારણ કે રત્નેશ્વર આવ્યા હતા અને આમ જો આ છે કારણ કે રત્નેશ્વરનો દરિયો કારણ કે આપણે 4-5 રીલ શૂટ કરવાની હતી ભાઈબંધને એટલે આવ્યા હતા અને આમ જો આ ભાઈબંધને રીલ 4-5 શૂટ કરવાની છે એટલે કારણ કે કેમેરામેન આપણે જઈ કારણ કે રીલ બીજું કોઈ શૂટ કરવા વાળું એને કંઈ હતું નહીં એટલે કારણ કે હું એની હારે આવ્યો છું રીલ શૂટ કરવા કારણ કે આમ જો આ દરિયો છે કારણ કે દરિયાનો નજારો રીલ બિલ શૂટ કરીને જોઈએ આપણે તો મિત્રો આપણે રીલ બિલ બધું શૂટ કરી લીધું અને કારણ કે હવે કારણ કે આપણે મારવાના છે દરિયામાં આટા કારણ કે ઘડીક આટા મારીને ભાગી ઘરે આમ જો કારણ કે દરિયો છે કારણ કે અત્યારનું લોકેશન બહુ મસ્તીનું હોય કારણ કે આમ જો આ લોકેશન ઉપર વિડીયો ઉતારો ને એટલે 1 નંબર લોકેશન આવે કે આપણા ફોનમાં અત્યારે એટલું બધું સારું લોકેશન નહીં આવતું હોય કારણ કે આઈફોન હોય ને તો ફાડી નાખે એવું રિઝલ્ટ આવે તો મિત્રો રીલ ને એવું શૂટ કરીને વિજયવા જઈએ આપણે ઘરે ને કારણ કે અત્યારે બધું એડિટિંગ ને એવું કરવાનું છે તો આજનો વ્લોગ એટલે લગ્ન હતી ને તો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ કાલે નવા વ્લોગની અંદર ત્યાં લગન બધાને બાય બાય